આજે તો આપણી વાડી કાઢતા હતા ઘઉં અને પછી આવી ગયો ફૂલ પવન અને વરસાદ. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું આજના એક મિની વ્લોગમાં. તો આજે વાડી કાઢવાના હતા ઘઉં અને આવવાનું હતું હાર્વેસ્ટર, એટલે ઓફિસે જાય બીજા આ નહીં. ફાર્મિંગ ઇઝ માય ફર્સ્ટ પ્રાયોરિટી. પછી આપણે લેવા જવાની હતી બાજુની વાડીથી ટોલી, એટલે પહોંચી ગયા પાડોશીની વાડી અને જોડાવી લીધી ટોલી. અને પછી નીકળી ગયા આપણે વાડી જવા માટે. આવી ગયા વાડી અને પહોંચી આવ્યા તું કટર, અને ભાઈ અહીંયા તો બહુ મોટા પાયે મીટિંગ હાલતી હતી. અરે વાહ, यहाँ तो शहर के सारे शरीर इकट्ठा है. અને આ છે હાર્વેસ્ટર વાળા પાજીનો હોન્ડા, ફુલ્લી મુંડી ભાઈ ડો ભાઈ. અને પછી હાર્વેસ્ટર થઈ ગયું હતું ફૂલ, એટલે ખાલી કરાવી નાખ્યું ટોલીમાં. ટોલી ભરાઈ ગઈ હતી ફૂલ, એટલે કાઢવાની હતી ખેતરથી બારે, પણ 744 માન નીકળ્યું. અને પછી બનાવી લીધી આપણે એક બે રીલો. રીલ બનાવીને ભાઈ આપણે આવી ગયા હાર્વેસ્ટર માથે. સ્વાદ લેવો જરૂરી છે ભાઈ. અને ઉપર તો રૂગા જમ્પ ને નકરી ધૂળ ઉડતી હતી. આ ટોલી થોડીક અધૂરી હતી એટલે એને ફૂલ કરી નાખી. અને ભાઈ આપણે મેસીને મેદાનમાં નહોતા લઈ ગયા કેમ કે ઘઉંમાં વજન બહુ હતો. પછી બીજી ટોલી જોડાવેલી હતી 735માં, તો એને ભરાઈ નાખી. અડધું ખેતર કાઢી લીધું હતું ને અડધું બાકી હતું. અને પછી આવી ગયો ફૂલ વરસાદ અને પવન, એટલે પછી આપણે ઢાંકી દીધા ઘઉં. અને હવે વરસાદ નહીં આવે તો કાલે કટર હાલશે, એટલે કટરને રાખી દીધું પોરો ખાવા માટે. અને લુક ચેક કરો ગાઈસ. कदे खेती करके देखियो, ग्राउंड रियलिटी ते आके ते ग्राउंड ते आके देखियो एक फसल बीजण ते, ठीक है, ਉਹਨੂੰ ਪਾਲਣ ਤੇ ਉਹਨੂੰ ਵੱਢਣ ਤੇ ਕਿੰਨੀ ਮਿਹਨਤ ਲੱਗਦੀ ਹੈ। ਤੇ ਮਿਹਨਤ ਕਸ਼ ਬੰਦੇ ਨੂੰ ਤੁਸੀਂ ਸਾਲਿਓ ਕਹਿ ਰਹੇ ਹੋਗੇ ਵੀ ਤੁਸੀਂ